નમસ્કાર મિત્રો, તમારા બધાનું ફરીથી સ્વાગત છે એક નવા ક્રિપ્ટો માર્કેટ એજ્યુકેશનલ વિડિયોની અંદર. જો ખરેખર તમે ક્રિપ્ટો માર્કેટની અંદર ટ્રેડિંગ સ્ટાર્ટ કરવા માંગો છો અથવા તો પોતાનું કરિયર આ માર્કેટમાં બનાવવા માંગો છો, તો એવામાં આજનો આ વિડિયો તમારા માટે બહુ જ વધારે ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે આજે આપણે 5 એવા ટોપિક વિશે વાત કરીશું જેના વિશે તમને જરૂર ખબર હોવી જોઈએ. 100% આની માહિતી તમારી પાસે હોવી જોઈએ જો તમે આ ફિલ્ડમાં આવવા માંગતા હોય તો સ્ટેપ બાય સ્ટેપ 5 સ્ટેપ વિશે માહિતી આપીશ મારા પર્સનલ એક્સપિરિયન્સથી, કે જેટલા પણ વર્ષથી હું ટ્રેડિંગ કરું છું, કે આ ફિલ્ડને જાણું છું, તો મને શું અનુભવ થયો છે અને તમને શું ખબર હોવી જોઈએ એના વિશે આપણે આજે ડિટેલ્સમાં વાત કરવાના છીએ. તો આની અંદર નંબર 1 ઉપર છે વોલેટિલિટી. મિત્રો, ક્રિપ્ટો માર્કેટ એક હાઈ વોલેટાઇલ માર્કેટ છે. એટલે કે આ માર્કેટની અંદર જેટલા પણ કોઈન છે ને એમાં બહુ જ વધારે વોલેટિલિટી હોય છે. સ્પેસિફિકલી હું કહું ને કે બિટકોઇન અને ઇથેરિયમ જેવા જે હાઈ રેટેડ કોઈન છે એની પણ જો આપણે વાત કરીએ ને તો આની અંદર પણ ઘણીવાર એવી ન્યૂઝ આવે છે ને જેના કારણે ફક્ત ને ફક્ત એક જ સેકન્ડમાં એ કોઈનની પ્રાઇસ 10 to 20% અપ કે ડાઉન જઈ શકે છે. આનાથી તમે અંદાજો લગાવી શકો છો કે જો તમે આમાં ટ્રેડિંગ કરો ને અને અહીંયા તમે સારી રીતે વોલેટિલિટીનો તમને ખ્યાલ ન હોય ને તો એવામાં ખાલી એક જ સેકન્ડમાં તમારું બધું જ કેપિટલ વાઇપ આઉટ થઈ શકે છે. માટે હું તમને સજેશન કરીશ કે આ માર્કેટમાં આવ્યા પહેલા, અહીંયા ટ્રેડિંગ સ્ટાર્ટ કર્યા પહેલા જે પણ કોઈનની અંદર તમે ટ્રેડિંગ કરવા માંગો છો એની વોલેટિલિટી વિશે તમને ખ્યાલ હોવો જોઈએ કે કેટલું વોલેટાઇલ થઈ શકે છે. હવે આની અંદર તમને હેલ્પ કરશે આપણો સેકન્ડ નંબરનો જે પોઈન્ટ છે એ જો એને સમજી ગયા ને તો આ વોલેટિલિટીને પણ તમે સારી રીતે હેન્ડલ કરી શકશો. સેકન્ડ નંબર ઉપર આપણે વાત કરીશું રિસ્ક મેનેજમેન્ટ વિશે. તો જો મિત્રો, વાત કરીએ કે ચાહે ક્રિપ્ટો માર્કેટ હોય કે ચાહે સ્ટોક માર્કેટ હોય, આ બધી જ વસ્તુ છે ને કોઈ ટાઈમ પાસ કરવાની વસ્તુ નથી. આ એક પ્યોર બિઝનેસ છે, ધંધો છે. અને કોઈ પણ બિઝનેસ કરો ને તો એની અંદર આપણે પ્રોફિટની સાથે સાથે લોસનો પણ ડર આપણા મગજમાં હોવો જોઈએ. અને ખાસ કરીને ક્રિપ્ટો જેવા હાઈ રિસ્ક બિઝનેસની અંદર તો વધારે આપણે બીવું જોઈએ કે ભાઈ આ બિઝનેસની અંદર ચલો પ્રોફિટ તો આપણે કરવા જ આવ્યા છે પણ એની સાથે સાથે લોસ પણ થઈ શકે છે. માટે રિસ્ક મેનેજમેન્ટ કરવું જરૂરી છે. જો તમે મને રિક્વેસ્ટ કરશો ને આ વિડીયો નીચે કોમેન્ટ કરશો ને તો રિસ્ક મેનેજમેન્ટ ઉપર પ્રોપર હું એક ડિટેલ્સમાં વિડીયો લઈને આવીશ, એક ડેડિકેટેડ વિડીયો. પણ ઇન શોર્ટ સમજાવું ને મારા અનુભવથી કે મેં મારા સ્ટુડન્ટને શું શીખવાડ્યું છે, તો તમારી પાસે જેટલું પણ કેપિટલ છે ને એ કેપિટલના ફક્ત ને ફક્ત 1 થી લઈને 2% તમારે પર ટ્રેડની અંદર રિસ્ક લેવાનું. સામે રિવોર્ડ પણ તમારે 1:2 કે 1:3 લેવાનું છે. પણ રિસ્ક મેનેજમેન્ટની વાત કે 1 થી 2% જ ખાલી તમારે રિસ્ક લેવાનું છે. તો આ રિસ્ક મેનેજમેન્ટ બરોબર કરતા શીખી ગયા ને તો ક્યાંક ને ક્યાંક વોલેટિલિટીને પણ તમે હેન્ડલ કરતા શીખી જશો. તો આ 2 મેઇન પોઈન્ટ છે. હજી 3 પોઈન્ટ છે, એને સારી રીતે સમજવા તમારે જરૂરી છે. નંબર 3 ઉપર છે ટાઈમિંગ. જેમ આપણું ઇન્ડિયન સ્ટોક માર્કેટ શું હોય કે સવારે 9:15 ઓપન થાય અને બપોરે 3:30 ક્લોઝ થાય. સોમવાર એટલે મંડે ટુ ફ્રાઈડે ઓપન રહી છે અને હોલિડે ક્લોઝ રહી છે. આ આપણને બેઝિક નોલેજ છે. પણ આપણે ક્રિપ્ટો માર્કેટની વાત કરીએ ને તો આ 24/7 એટલે કે ક્યારેય પણ બંધ નથી રહેતું. પણ એવું જરૂરી નથી કે ક્યારે બંધ ન રહે એટલે હંમેશા આપણે આખો દિવસ 24 કલાક ટ્રેડિંગ જ કરવું. તો આ તમારો ટાઈમિંગ ફિક્સ ન કહેવાય. ક્રિપ્ટો માર્કેટમાં ટ્રેડિંગ કરવા માટે તમારે સમજવું પડશે કે આની અંદર આખી દુનિયાના લોકો ટ્રેડિંગ કરે છે, બરોબર. અને આપણને સારી રીતે ખ્યાલ છે કે અત્યારે ઇન્ડિયામાં લગભગ 10-11 વાગ્યા છે, તો યુએસએમાં અલગ વાગ્યા હશે, દુબઈમાં અલગ વાગ્યા હશે. સેમ એવી જ રીતે આપણે ઇન્ડિયન ટાઈમિંગ પ્રમાણે હું તમને અમુક ટાઈમ સ્લોટ આપીશ કે અલગ સેશન્સ હોય છે. જો એ સેશનને તમારે સૌથી પહેલા એક સેશનને સિલેક્ટ કરવાનો અને એના પછી કન્ટિન્યુઅસલી તમે એમાં ટ્રેડિંગ કરી શકશો કે નહીં એને તમારે કન્ફર્મ કરવાનું. જો તમે એક સેશન સિલેક્ટ કરીને કન્ટિન્યુઅસલી સેમ ટાઈમિંગ ઉપર ટ્રેડ કરશો ને તો અહીંયા તમારે ચાન્સીસ રહેશે કે ના ભાઈ તમે તમારું ટાઈમિંગ સારી રીતે ફિક્સ કર્યું છે અને અહીંયા તમે સારી રીતે બધી વસ્તુ મેનેજ કરી શકો. તો આ સેશન્સની વાત કરું ને તો સૌથી પહેલા આપણે ઇન્ડિયન ટાઈમ પ્રમાણે જોઈએ તો સવારના 6 વાગ્યાથી લઈને 8 વાગ્યા સુધી, બપોરની વાત કરું તો 12:30 થી લઈને 2 વાગ્યા સુધી, સાંજની વાત કરું તો સાંજે 6 થી લઈને 8 વાગ્યા સુધી, ને રાતની વાત કરું ને તો રાત્રે 10 થી લઈને 12 થી 12:30 વાગ્યા સુધી. આ ટોટલ 4 સેશનની અંદર માર્કેટમાં વોલ્યુમ વધારે હોય છે. કારણ કે એ 4 એવા સેશન છે ને કે દુનિયાના અલગ શું કહેવાય કે અલગ જગ્યાના લોકો ત્યાં ટ્રેડિંગ કરે છે, એટલે સૌથી વધારે વોલ્યુમ મળે છે, જેનાથી પ્રાઇસ એક્શન સારું વર્ક કરે છે. તમે સ્ટ્રેટેજી સારી રીતે બનાવી શકો છો. તો એક સેશનને સિલેક્ટ કરો ને કન્ટિન્યુઅસલી ટ્રાય કરો કે આની અંદર કન્સિસ્ટન્સી મેન્ટેન
મેન્ટેન કરીને તમે સેમ ટાઈમે કે સેમ સેશનની અંદર ટ્રેડિંગ કરી શકો. તો આ વસ્તુ ટાઈમિંગ પણ તમારે તમારા માઇન્ડમાં રાખો. નંબર 4 ઉપર છે જે બિગનર સૌથી વધારે મિસ્ટેક કરે છે. શોર્ટ છે DYOR, ડુ યોર ઓન રિસર્ચ. પોતાની રિસર્ચ કરો. હવે મોટા ભાગના લોકો આ ફિલ્ડમાં કેવી રીતે આવે ખબર છે કે કોકના કહેવાથી કે ભાઈ અહીંયા તો આટલો પ્રોફિટ થઈ જશે, અહીંયા તો તમારી લાઈફ ચેન્જ થઈ જશે. અથવા ઘણા બધા લોકો શું કરે કે સોશિયલ મીડિયા ઉપર કે ગમે ત્યાં વિડીયો જોઈને લોકોના મોટા પ્રોફિટ જોઈને ઇન્ફ્લુઅન્સ થઈ જાય કે અરે યાર હું પણ અહીંયા આવું તો અહીંયા હું આટલા મોટા પ્રોફિટ કમાઈ શકું. પણ તમને શું ખ્યાલ છે કે એ વ્યક્તિ અત્યારે આટલા પ્રોફિટ કમાય છે એની પાછળ એની કેટલા વર્ષની મહેનત છે? તો સેમ જો હું પર્સનલી કહીશ, ગુજરાતી છો તમે, ગુજરાતી છું હું, તો મને પણ થાય છે કે મારા ગુજરાતી ભાઈઓ અહીંયા સારી રીતે કરિયર બનાવે. તો તમે કરિયર બનાવવા માંગતા હોય ને તો તમારે શું કરવાનું? સૌથી પહેલા આ માર્કેટ વિશે શીખવાનું. શીખ્યા વગર કરશો તો લોસ જ થશે. સૌથી પહેલા શીખવાનું, પછી પોતાની રિસર્ચ યુઝ કરીને અહીંયા ટ્રેડ કરવાનું સ્ટાર્ટ કરવાનું, જેનાથી તમને ખબર પડે કે ભાઈ મેં ક્યાં ભૂલ કરી, મને શું કામ લોસ થયો, નેક્સ્ટ ટાઈમ મારે કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું, અથવા તો પ્રોફિટ થયો તો કયા કારણથી પ્રોફિટ થઈ ગયો, શું તુક્કામાં પ્રોફિટ થઈ ગયો કે મેં મારી કોઈ સ્ટ્રેટેજી યુઝ કરીને પ્રોફિટ કર્યો. આ બધી વસ્તુને તમારે તમારા માઇન્ડમાં રાખવાની છે, તો જ તમે અહીંયા સારી રીતે સક્સેસફુલ બની શકો. તો પોતાની રિસર્ચ કરો, બીજા કોઈના ઇન્ફ્લુઅન્સમાં ન આવો. ચલો જોવું ને શીખવું બધી જગ્યાએથી, એમાં કાંઈ વાંધો નહીં, પણ પોતાની રિસર્ચ કરો અને પોતાનું શીખેલું યુઝ કરો તો તમે અહીંયા સક્સેસફુલ બની શકશો. જો તમે આ માર્કેટમાં આવવા માંગતા હોય તો નંબર 5 નો પોઈન્ટ સૌથી ઇમ્પોર્ટન્ટ બની જાય છે તમારા માટે. એ છે સિક્યોરિટી. જો મારા ભાઈ ઇન્ડિયામાં રહીને ક્રિપ્ટો ટ્રેડિંગ કરવું લીગલ છે, એ મેં તમને ડિટેલ્સમાં ઓલરેડી સમજાવ્યું, છતાં પણ તમે જે પણ પ્લેટફોર્મ યુઝ કરો ને એ આપણી ગવર્મેન્ટની એક એન્ટિટી છે, FIU. તો એ પ્લેટફોર્મ FIU રજિસ્ટર્ડ હોવું જરૂરી છે. જે આ કોઈન સ્વિચ છે એ એક FIU રજિસ્ટર્ડ પ્લેટફોર્મ છે. અહીંયા સિક્યોરિટીની ટેન્શન લેવાની જરૂર નથી. પ્લસ એમની પાસે પ્રૂફ ઓફ રિઝર્વ વધારે છે, એટલે કે જેટલા પણ શું કહેવાય કે યુઝર્સ છે એનો જે ફંડ છે એનાથી વધારે એમની પાસે પ્રૂફ ઓફ રિઝર્વ છે. તો આ બે વસ્તુ એવી છે ને જે તમે માઇન્ડમાં રાખીને ટ્રેડિંગ કરશો ને તો તમને સિક્યોરિટીની ટેન્શન જ નહીં રહે કે ભાઈ FIU રજિસ્ટર્ડ પ્લેટફોર્મ છે એટલે મારા ફંડને કાંઈ પણ નહીં થાય, અને પ્રૂફ ઓફ રિઝર્વ પણ સારું છે, તો આ પ્લેટફોર્મ પણ સારું છે. અહીંયા આપણે બિંદાસ સારી રીતે ટ્રેડિંગ કરી શકીએ છીએ. તો મિત્રો જો તમે પણ આ ફિલ્ડમાં આવવા માંગતા હો તો આ 5 પોઈન્ટનું જરૂર ધ્યાન રાખજો. આ 5 પોઈન્ટને માઇન્ડમાં રાખીને અહીંયા ટ્રેડિંગ કરવાનું સ્ટાર્ટ કરજો. બાકી એક ગુડ ન્યૂઝ આપવા માંગીશ કે આની પછીનો વિડીયો બહુ જ વધારે ઇમ્પોર્ટન્ટ છે, નેક્સ્ટ વિડીયો, કારણ કે એ રહેશે મારા અનુભવ પ્રમાણે હું તમને ટેકનિકલ એનાલિસિસ શીખવાડીશ. જે કહો છો ને કે સ્ટ્રેટેજી આપો કે આ આપો પેલું આપો, તો ટેકનિકલ એનાલિસિસનો ડિટેલ્સ વિડીયો રહેશે ને એક પ્રેક્ટિકલ વિડીયો રહેશે, જેનાથી તમને ખ્યાલ આવશે કે આ માર્કેટને કઈ રીતે તમે ફીલ કરી શકો છો અને કઈ રીતે ટ્રેડિંગ કરી શકો છો. તો એ વિડીયો જોવા માટે તમે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક કરી દો, શેર કરી દો અને કોમેન્ટ કરીને જરૂર જણાવજો કે તમને આજના આ વિડીયોથી શું શીખવા મળ્યું.